નાનો એવો પણ બહુ સરસ મજાનો મેસેજ આ વિડીયોમાંથી આપણને પ્રાપ્ત થઈ શકે એમ છે. 14 એવા દુર્ગુણ જીવનમાં આપણું પતન કરી શકે છે. આ 14માંથી એક પણ દુર્ગુણ આપણા જીવનમાં હોય તો એને કાઢી નાખવો જોઈએ. રામાયણમાં અંગદ મહારાજ રાવણને આ 14 દુર્ગુણની વાત કરે છે. આખી વાત બહુ ધ્યાનથી સાંભળવા જેવી છે. ભગવાનના ભક્તો હોય, સજ્જનો હોય અને જેને પોતાનું જીવન વધારે સારું ધર્મમય જેમને કરવું હોય એમના માટેની આ વાત છે. લંકામાં અંગદ રાવણની સભામાં રાવણને કહે છે, હે દશાનન, હે લંકાધિપતિ, 14 દુર્ગુણ જેના જીવનમાં હોય એ માણસનું પતન સુનિશ્ચિત છે. એ 14 દુર્ગુણ કયા? પહેલો દુર્ગુણ છે અહંકાર. અહંકાર જ્યારે આવે ત્યારે સ્વયંને જ પોતે સર્વશ્રેષ્ઠ માનવા લાગે છે અને એ અહંકાર એનું પતન નોતરે છે. બીજો દુર્ગુણ છે ક્રોધ. ક્રોધ છે વિવેકનો નષ્ટ કરી નાખે છે અને ક્રોધને અગ્નિ રૂપ કહેવામાં આવ્યો છે. અગ્નિ જેમ બધું જ બાળીને ભસ્મ કરી નાખે એમ ક્રોધ પણ આપણા તમામ સત્કાર્ય સત્કર્મો બાળીને ભસ્મ કરી નાખે છે. ત્રીજો દુર્ગુણ બતાવવામાં આવ્યો છે લોભ. લોભ જેના જીવનમાં હાવી થઈ જાય એ માણસ ક્યારેય પણ શાંતિથી જીવતો નથી, તૃપ્ત થતો નથી અને વસ્તુની લાઈમાં, વસ્તુના લોભમાં જ એ માણસ અથડાઈ અથડાઈને મૃત્યુ પામે છે. ચોથો દુર્ગુણ બતાવવામાં આવ્યો છે, અંગદ મહારાજ કે છે મોહ. સત્યને ઢાંકી દેનારું આ આવરણ છે. મોહનો અર્થ શું છે? જે જેવું છે એવું ન દેખાય અને જે જેવું નથી એવું દેખાય, એનું નામ મોહ. જે જેવું છે એવું દેખાડતું નથી એ મોહ નામનો દુર્ગુણ જેનામાં આવે એનું પણ હે રાવણ પતન નિશ્ચિત થાય છે. જ્યારે જ્યારે રાવણ સીતાજીમાં મોહ પામ્યો અને માટે ભગવાન રામચંદ્રજીને એટલું કષ્ટ સહન કરવું પડ્યું. એટલા માટે રાવણ પોતાના કુળે સહિત નાશ પામ્યો. આ 14 જે દુર્ગુણો બતાવ્યા છે એમાં આપણે આપણા પર થોડું વિચાર કરતો જોવો જોઈએ. આપણામાં જે હોય એને દિવસે દિવસે સત્સંગ કરતાં કરતાં જીવનમાંથી રિમૂવ કરતા જવા જોઈએ. અંગદ અને રાવણનો સંવાદ તો પૂરો થઈ ગયો. અંગદે આ લોકમાંથી જતા રહ્યા, રાવણ પણ આ લોકમાંથી જતા રહ્યા. આપણે આ લોકમાં છીએ. હજુ આપણે જો આ વાતને સમજીએ અને આ દુર્ગુણો જીવતા જીવ આપણે જો રિમૂવ કરી દઈએ, જીવનમાંથી નષ્ટ કરી દઈએ તો ઈષ્ટની પ્રાપ્તિ થાય. મોહ નામનો દુર્ગુણ જેના જીવનમાં હોય એ ક્યારે સત્યની પહેચાન નથી કરી શકતો. હે રાવણ, પાંચમો દુર્ગુણ છે ઈર્ષા. ઈર્ષા જેના જીવનમાં આવે એ ક્યારેય પણ બીજાના ગુણથી રાજી ન થાય, બીજાના સદગુણ કે બીજાનું સારું જોઈ અને માણસ બળી ઉઠે છે. એ જલતો જ રહે, સળગતો જ રહે છે. ઈર્ષા નામનો ગુણ બહુ મોટો ભાગ ભજવે. આ દુનિયામાં એવા પણ માણસો જોયા, સગો ભાઈ એનું સુખ પણ માણસો જોઈ શકતા નથી. સગા ભાઈનું સારું જોઈ અને પેટમાં લાગે લાય અને પછી માઘ માસમાં ઠંડા પાણીએ નાય, એમાં સારું શું થાય? પોતાનો સગો ભાઈ ભગવાનની દયાથી 2 પૈસે ટકે સુખી થાય, સારી ગાડી લાવે, સારો બંગલો બનાવે, એની સાથે ઈર્ષા ભાવ પેદા થાય. એને ગાડીને મારે કેમ નહીં, એને બંગલોને મારે કેમ નહીં? આ ઈર્ષા માણસને જીવતો સળગાવી દે છે. માટે ઈર્ષાથી બચવું. જેના જેના જીવનમાં સારું આ થાય, જેના જેના જીવનમાં સુખ આવે એને જોઈ એને વધાવવા અને રાજી થવું કે ભગવાન એના ઉપર બહુ મોટા મહેરબાન થયા, ભગવાને બહુ સુખી કર્યો, એને ભગવાને બહુ સુખી કર્યો. આમ જો આપણે કહેતા શીખી જઈએ કે ભગવાને એને બહુ સુખી કર્યો, ભગવાનનું બહુ ધ્યાન રાખ્યું, આમ જો આપણે કહેતા થઈએ, સ્વીકારતા થઈએ, એક દિવસ ભગવાન
તમને પણ એવા સુખી કરી દે. પણ ઈર્ષા જો જાગે અને એના પ્રત્યે કુભાવ જો પેદા થાય તો એક સમય એવો આવે કે આપણને ભગવાન એવા દુઃખથી ભરી દે, કોઈ માર્ગ ન દેખાય. ઈર્ષા નામનો દુર્ગુણ જીવનમાંથી કાઢવો. છઠ્ઠો દુર્ગુણ છે કામ, અનિયંત્રિત વાસના. ગ્રસ્ત જીવનમાં પ્રજોત્પત્તિ માટે, સંતાન પ્રાપ્તિ માટે જે સંસારનો ભોગ છે એ સિવાય અનિયંત્રિત જે વાસના છે એને કામ નામના દુર્ગુણ તરીકે બતાવવામાં આવ્યો છે. અને અંગદ મહારાજ કહે છે કે કામ નામના દોષે કરી અને માણસનું પતન થાય છે. એના માટે મૂર્તિમાન રાવણ પોતે હતો ને. ત્યારબાદ સાતમું બતાવ્યું છે અધર્મ. નીતિ અને મર્યાદાનો પરિત્યાગ કરી અને જે માણસ જીવન જીવે છે એ માણસનું અવશ્યમેવ નાશ થાય છે. અંગદજી એટલે વાલીના દીકરા. વાલીના દીકરા અંગદ છે અને વાલીએ આ બધું જોયું છે, આ બધું જાણ્યું છે. એમના પિતા વાલી, અંગદના પિતા વાલી, એના જીવનમાં કામ, એના જીવનમાં ક્રોધ, એના જીવનમાં અધર્મ. પોતાનો સગો ભાઈ સુગ્રીવની સાથે અન્યાય કર્યો છે, અધર્મ કર્યો છે, નીતિ મૂકી છે, મર્યાદા છોડી છે અને પોતાના ભાઈ સુગ્રીવની પત્નીને એનું અપહરણ કરી અને પોતાની પત્ની બનાવીને રાખી છે. પરિણામે ભગવાન રામચંદ્રજીને એક બાણ દ્વારા વાલીનો વધ કરવો પડ્યો છે. અને આ દ્રશ્ય અંગદે પોતાની સગી આંખે જોયું છે અને માટે રાવણને કહે છે કે હું જે વાત કરું છું એ મારી જોયેલી છે, જાણેલી છે, અનુભવેલી છે અને તમને કહું છું. અધર્મ જેના જીવનમાં હોય એનું નિશ્ચિત પતન થાય. નીતિ અને મર્યાદાનો પરિત્યાગ કરે એ ધર્મ છે. અસત્ય, સત્યથી દૂર થાય અને અસત્યનો જ પ્રસંગ કરે, અસત્ય જ સત્ય લાગે, અસત્ય જ સારું લાગે, એ માણસ હંમેશાને માટે દુઃખી થાય અને પતનના માર્ગે આગળ વધતો જાય છે. આપણા જીવનમાં ખૂણે ખાચરે આ 14માંથી જે કાંઈ હોય એ બધાને વહેલી તકે દૂર કરવામાં હરિભક્તો મજા છે. એટલા માટે આ વાત, આ કોઈ ટાઈમપાસ નથી, આ કોઈ માત્ર જ્ઞાન કથન નથી, પણ આ સ્વસંશોધનની વાતો છે. ત્યારબાદ આવે છે કૃતજ્ઞતા. આપણા ઉપર કોઈ ઉપકાર કરેલા હોય, ઉપકારને ભૂલી જવા, એને કહેવાય કૃતજ્ઞપણું. આ કૃતજ્ઞપણું જેના જીવનમાં હોય એનો પણ પતન નિશ્ચિત થાય છે. આપણા જીવનમાં માતા પિતાના ઉપકારો હોય, વડીલોના ઉપકારો હોય, શિક્ષકોના ઉપકારો હોય, ઘણીવાર પોતાના શેઠના ઉપકારો હોય, પોતાના ગુરુદેવના ઉપકારો હોય, સંતોના ઉપકારો હોય. એ ઉપકારોને ભૂલી જવા એ કૃતજ્ઞપણું છે. અને કૃતજ્ઞપણું એ દોષ છે, દુર્ગુણ છે. આપણું કોકે સારું કર્યું હોય, આપણી કોકે મદદ કરી હોય, આપણી કોકે રક્ષા કરી હોય તો ડાયો માણસ એને ક્યારેય પણ ભૂલે નહીં, ક્યારેય ન ભૂલે. એણે મારું જતન કર્યું, એને મારું ધ્યાન રાખ્યું હતું. ત્યારબાદ 10મો દુર્ગુણ બતાવે છે અવિવેક. સત્ય અને અસત્ય એનો ભેદ જેને ન હોય એને કહેવામાં આવ્યું છે અવિવેક. અવિવેકની ઘણી બધી અલગ અલગ વ્યાખ્યાઓ છે. વિવેકે સહિત પંચ વિષયને ભોગવવા અને વિવેક બાર, મર્યાદા બાર જે પંચ વિષય ભોગવવા એને અવિવેક કહેવામાં આવે છે. સત્ય અસત્ય, સાચું અને સહી ગલત એનો જેને નિર્ણય જેની પાસે ન હોય, ભેદ જેને કરતા ન આવડતું હોય એને પણ અવિવેક કહેવામાં આવે છે. સત્ય અસત્યની પરખ જેને નથી. ત્યારબાદ 11મો દુર્ગુણ બતાવવામાં આવ્યો છે દયાનો અભાવ. જીવનમાં જેના હૃદયમાં દયા નામનો ગુણ ન હોય, દયાનો અભાવ હોય, યાને કે કરુણા રહિત જેનું જીવન હોય એ પણ
પતનનું બહુ મોટું કારણ છે. જેના જીવનમાં જેટલો દયાભાવ રહે, જેટલો અન્યને માટે એકદમ સરળ થઈને રહે, એટલો એ ભગવાનને વહાલો થાય છે. એક બહુ સરસ વાત, એક બહુ સરસ પ્રસંગ મારે તમને સંભળાવવો છે. પેલા 14 ગુણને પૂરા કરી લઈએ, ત્યારબાદ આવે છે 12મું સજ્જનોનું અપમાન. આ 12મો જે દુર્ગુણ છે, આ 12મા દુર્ગુણને કરીને આ સમાજમાં ઘણા બધા મહાપુરુષો અપમાનિત થઈ કડવા ઘૂંટડાઓને પી જઈ અને જીવતા હોય છે. ઘણા બધા હોય છે. સજ્જનોનું અપમાન, ધર્માત્માઓનો દ્વેષ એ બહુ મોટો દુર્ગુણ છે. ત્યારબાદ 13મો દુર્ગુણ છે પરનિંદા. બીજાઓની નિંદા કરવી, બીજાઓના દોષોનો પ્રચાર કરવો, એને કહેવામાં આવે છે પરનિંદા. અને પરનિંદા નામનો દુર્ગુણ જેનામાં હોય એ માણસનું પતન થાય છે. 14મો અને છેલ્લો દુર્ગુણ છે ઈશ્વર વિમુખતા. ભગવાનથી દૂર, ભગવાનથી વિરોધમાં જે હોય, ભગવત તત્વમાં જેની શ્રદ્ધા ન હોય, એને કહેવાય ઈશ્વર વિમુખતા. અંગદજી કહે છે કે હે લંકેશ, આ 14 ગુણોમાંથી એક પણ દુર્ગુણ જેનામાં હોય એ માણસ જીવતોય સુખી ન હોય અને મરીને સુખી ન હોય. એને જીવન મળ્યું હોવા છતાં પણ એનું જીવન સાવ કંગાલ અને પાયમાલ બની જાય છે. લંકેશને કદાચ વાત મનાય કે ન મનાય, પણ આપણને આ વાત સમજાય અને મનાય તો પણ ઘણી બધી છે.